નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં વાર્ષિક પરીક્ષા 2025 માટે ધોરણ 8નું વિષય ગુજરાતીનું વિષય ગુજરાતીનું પેપર સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. ધોરણ 8 ગુજરાતી વિષય, કુલ ગુણ રહેશે 80, સમય રહેશે તમારો 3 કલાકનો. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, અક્ષર થોડાક નાના છે તો તમે ક્લિયરિટી સારી એવી 720 છે 360માં કરીને જોઈ શકશો. તો આપણે જોઈએ તો શરૂ કરી દઈએ સોલ્યુશન. નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. તો પહેલું છે, ઘરમાં દાખલ થતા બાએ શું વ્યાપેલું જોયું? તો ઘરમાં દાખલ થતા બાએ શું વ્યાપેલું જોયું? આનંદ, વિરહ, શોક અને પ્રેમ. તેમાં આપણો આન્સર રહેશે વિરહ. ઘરમાં દાખલ થતા બાએ શું વ્યાપેલું જોયું? તો વિરહ. બીજા નંબરનું છે, લેખકના મતે કોણ જીવનની માયા મૂકવાનું કહી ગયા છે? તો લેખકના મતે કોણ જીવનની માયા મૂકવાનું કહી ગયા છે? તો લોકો, સંતો, મહાત્માઓ, શિક્ષણવિદો, લેખકો, કવિઓ. તેમાં આપણો આન્સર રહેશે સંતો, મહાત્માઓ. શું આન્સર રહેશે? સંતો, મહાત્માઓ છે એ જીવનની માયા મૂકવાનું કહી ગયા છે. આગળના ક્વેશ્ચન છે, ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, માત થઈ જવું એટલે હારી જવું. એનો જવાબ આપણો રહેશે બી. શું જવાબ રહેશે? હારી જવું. પછી છે ચોથા નંબરનું, અંજન શેના વડે ડાઘા સાફ કરે છે? તો અંજન છે શેના વડે ડાઘા સાફ કરે છે? તેમાં આપણો આન્સર રહેશે બ્લોટિંગ પેપર વડે ડાઘા સાફ કરે છે. ગાંધીજીના અંગત સચિવ કોણ હતા? તો મહાદેવભાઈ દેસાઈ. પછી છે છઠ્ઠા નંબરનું, સુદામા ચરિત્ર છે એ કયા કડવાના આ કાવ્યખંડ છે? તો 7મા. કોણે આખી જિંદગીમાં કદી ખોટું કામ કર્યું નથી? તો દાદાએ. એમાં શું જવાબ રહેશે? દાદા. 8મા નંબરનું છે, વિપત્તિના સમયમાં લેખક શું કરવાનું કહે છે? તો લેખક છે ઉદ્યમ કરવાનું કહે છે, એટલે કે મહેનત કરવાનું કહે છે. ચંદા સાંઢના ગળામાં શું નાખવા તૈયાર થઈ? તો ડહકલો. શું જવાબ રહેશે? ડહકલો. તો ડહકલો એટલે આપણે જોઈએ તો એવી વસ્તુ આવે છે જેનાથી આપણે જોઈએ ઢોર ને હોય છે એ ઊભા રહી જતા હોય છે. એટલે વજનદાર થોડીક એક વસ્તુ હોય ને ગળામાં નાખી દે એટલે થોડું વજન લાગે એટલે આપણે જોઈએ તો ઊભા રહી જાય. કયા ફૂલોને અનન્ય જાણે તાકી રહી છે? તો એમાં આપણો જવાબ આવશે ચોન ચંપાના ફૂલ. કેના? ચોન ચંપાના ફૂલ. પછી છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. ફૂલની શી ખાસિયત છે? રેલવેનો કાયદો કેવો હતો? કાવ્યમાં નવપરિણીત પત્નીઓ માટે કયો શબ્દ વપરાયો છે? તો એમાં જવાબ આવશે નવોઢા. કઈ રાત્રે ઘડિયાળ બંધ થઈ ગયું કેમ? લેખક વધ પડવાની રાત્રે ઘડિયાળ ગોઠવ્યું પણ લેખક ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે 2:30 વાગ્યે જ ઘડિયાળ બંધ થઈ ગયું. વલ્લભભાઈનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો? તો વલ્લભભાઈનો જન્મ એમના મોસાળ નડિયાદમાં 31 ઓક્ટોબર 1875ના રોજ થયો હતો. કે જવાબ આવશે 1875. 1975 નહીં કરતા. શ્રી કૃષ્ણ સુદામાનું સ્વાગત કઈ રીતે કર્યું શ્રી કૃષ્ણએ? તો શ્રી કૃષ્ણએ સુદામાને પોતાની શૈયા ઉપર બેસાડીને પોતે સુદામાને પંખો નાખવા લાગ્યા. વેપારમાં ખોટ આવ્યા પછી જગમોહનદાસ ક્યાં રહેવા ચાલ્યા ગયા? મુક્તક કોના જેવું હોય છે? તો મુક્તક મોતી જેવું હોય છે. માતૃભાષા ના આવડે તો કેવી સ્થિતિ ઊભી થાય? કવિ શેને રળિયાત કરવાનું કહે છે? એમાં તમારો જવાબ રહેશે લેખકે આપેલી ખાલી જગ્યાઓ પૂરો. તો એમાં આપણે જોઈએ તો સોરી મિત્રો, નીચે આપેલી ખાલી જગ્યા લેખકે આપેલી નહીં, તો એમાં જવાબ આવશે. શું જવાબ રહેશે? સુખ આવશે અમારે સરનામે. પહાડી લોકો ખાલી જગ્યા પવાલામાં વટે માર્ગો અને ચા બેસે છે. તો મોરાદાબાદી. ખાલી જગ્યા જોયો વિરહ પડી બેસીએ. તો ગૃહ આપી. એન્જિન બગડ્યું, મિજાજ છટક્યો, એક નવી શરૂઆત કરી. આ બધાના જવાબ રહેશે. આના જવાબ પણ સાહિત્ય જોઈ લો. પોઝ કરીને તમારે વાંચી લેવાનું રહેશે. પછી છે નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. આ વર્ષે તમારા જન્મદિને તમે કયો સંકલ્પ લેશો? શા માટે? પોતાની જાત બદલવા વિશે કવિ શું કહે છે? અંજન કિન્નરી ઉપર શા માટે ખીજાયો? સરદાર પટેલ કયો નિશ્ચય કાયમ રાખવાનું કહે છે? કેમ? શ્રી કૃષ્ણને રીઝવવા માટે 16,000 રાણીઓ શું કરે છે? જગમોહનદાસના કુટુંબમાં કુલ કેટલા સભ્યો હતા? કયા કયા? કવિ ફૂલના દાંતથી શું સમજાવે છે? પહાડી પોતાનો ગુસ્સો અંગ્રેજ પર કેવી રીતે ઠાલવે છે? તો આના જવાબ તમારે જાતે મિત્રો સાહિત્ય જોઈ લેવાના રહેશે.
તો જોઈ લો સારી રીતે જવાબ એના આન્સર. પોઝ કરીને તમારે વાંચી લેવું. પછી આ જોડકા જોડવાના છે, તો આનો પણ જવાબ સારી રીતે જોઈ લો, પોઝ કરીને વાંચી લેવું. પછી છે નીચે આપેલા ખરા ખોટા, તો ખરા ખોટાના જવાબ પણ સારી રીતે જોઈ લો. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જવાબ સારી રીતે જોઈ લો. નીચે આપેલ શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. વન તો જંગલ, દીપ તો દીવો, મોજડી તો પાવડી, પાવડી છે મિત્રો, શું છે? પાવડી. દિન તો ગરીબ. નીચે આપેલ શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. નુકસાન તો લાભ, હોશિયાર તો ઠોઠ, શાંત તો અશાંત, મિત્ર તો શત્રુ. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો રહેશે. મુખેથી વગાડાતું વાજુ તો ચંગ, ધણી વિનાનું તો નધણિયાણું. પછી છે રેઢિયાળ એને કહેવાય છે. ચહેરો ઉતરી જવો, રૂઢિપ્રયોગના અર્થ આપવાના છે અને વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તો ચહેરો ઉતરી જવો તો મુખ ઉપર ઉદાસી સવાઈ જવી. વાક્ય: બહાર રમવા જવાની ના પાડતા બાળકનો ચહેરો ઉતરી ગયો. આ કાડા કાન કરવા તો વાત ધ્યાનમાં ન લેવી. ઠોઠ વિદ્યાર્થી શિક્ષકની કોઈ પણ બાબત આ ખાડા કાન કરે છે. પછી છે નીચેના વિચાર વિસ્તારનો અર્થ કરવાનો રહેશે. તો આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. દળ ફરે, વાદળ ફરે, ફરે નદીના પૂર, શુરા બોલ્યા ના ફરે, ભલે પશ્ચિમ ઉગે શું. અહીં શૂરવીર વ્યક્તિની બોલીની વાત કરેલ છે. દળ ફરે, વાદળ પણ ફરે છે, ક્યારેક નદીના પૂર પણ ફરે છે, જતી નથી એટલે કે ફરતી નથી. તો શું ને ફરતી? પણ વ્યક્તિની બોલીને ક્યારેય ભૂલી જતી નથી. શૂરવીર વ્યક્તિની બોલીને ક્યારેય ભૂલી જતી નથી એટલે તે ફરતી નથી. પછી છે આ બધું જોજો. મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય, દુઃખ આગળ રહે ને સુખમાં પાછળ હોય. તો આનો જવાબ જોઈ લો. નીચે આપેલ વિષયોનો તમે એક વિષય પર આશરે 10,000 શબ્દોમાં નિબંધ લખો. માતૃપ્રેમ. તો માતૃપ્રેમ વિશેનો તમારે નિબંધ લખવાનો છે. સાહિત્યનો જવાબ જોઈ લો. તો પોઝ કરીને સાહિત્ય તમારે વાંચી લખવાનું છે. માતૃપ્રેમ વિશેનો નિબંધ. પછી ગરવી ગુજરાત વિશેનો નિબંધ છે, તમારે જોઈ લેવાનો છે. આ જોઈ લો સાહિત્ય. જનની જોડ સખી નહીં રહેલો આખો જોઈ લો. તો તમારા સાહિત્યના પોઝ કરીને જવાબ જોઈ લેવો. ગરવી ગુજરાત વિશેનો જોઈ લો સાહિત્ય નિબંધ છે. સાહિત્ય વાંચી લેવો તમારે. પછી આ પત્ર લેખન કરવાનું છે. દિવાળીની રજાઓ તમે કેવી રીતે પસાર કરવાના છો તે જણાવતો પત્ર તમારા મિત્રને, તમારી બહેનપણીને લખો. તે અહીં તમારે જો નામ લખી નાખવું. આ સરનામું પહેલું છે, પછી આ સરનામું બીજું, તારીખ લખી નાખવી. અહીંથી તમારે લખી નાખવું. અહીંથી લખી શકો પ્રિય છે, અહીં આશા લખી, પ્રિય આશા, તારો પત્ર મળ્યો રજાઓમાં. તું આ બધું માહિતી લખી નાખવી અને અહીં લખી નાખું તારી બહેનપણી અંકિતા. તો આવી રીતે તમારા સાહિત્ય તમે લખી શકો. તો સાહિત્ય તમે લખી લેજો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.